નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ગત વિડીયો લેક્ચરમાં પ્રકરણ 10 ભારત કૃષિ વિશે અભ્યાસ કરતા હતા. આજે આપણે પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્ર આજે મુશ્કેલ અને કેટલીક ગંભીર સમસ્યાઓ કહી શકાય એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમાંની કેટલીક સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ છે અને કેટલીક સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ છે, જેવી કે વસ્તી વધારો. વસ્તી વધારો એ આજે ભારત માટે સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. ભાવ વધારો. કોઈ પણ ચીજ વસ્તુઓમાં સતત વધી રહેલા ભાવો એ મોંઘવારીને જન્મ આપે છે. ત્યારબાદ કાળું નાણું એટલે કે બિન નોંધાયેલ નાણાંનું ચલણ, જે બે હિસાબી સંપત્તિ હોય એ કાળું નાણું છે. ગરીબી, આજે પણ કેટલાક લોકો છે એ હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્યારબાદ બેકારી એટલે એવી સમસ્યા કે વ્યક્તિ કામ ઈચ્છતો હોય અને બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ મેળવી નથી શકતો, અને જેના કારણે વ્યક્તિને કામ ન મળવાને કારણે એ વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સમાજની સ્થિતિ છે એ બેકારી અથવા તો બેરોજગારી ગણાય છે. ત્યાર પછી ભૂખમરો એટલે કે ભૂખથી પીડાવું, તે ભૂખથી મરી પડે તેવી દશા કે સ્થિતિ હોય તો એ ભૂખમરાની સમસ્યા છે. ભ્રષ્ટાચાર. આજે કોઈ પણ વ્યક્તિ પોતાના કામ માટે અન્ય વ્યક્તિને લાલચ કે પ્રલોભન આપે છે તો એ એક ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચારને આજે અમુક લોકો શિષ્ટાચાર સ્વરૂપે પણ જોવા લાગ્યા છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, માત્ર ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વ ઉપર આતંકવાદની સમસ્યા છે એ જોવા મળે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે એ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. ઉપરોક્ત આપણે સામાજિક અને આર્થિક બંને સમસ્યાઓ જોઈ. એ પૈકીની સામાજિક સમસ્યાઓમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો એ સામાજિક સમસ્યાઓ છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર આપણે મુખ્યત્વે બે આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ જોઈએ ગરીબી. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે, અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખો. ગરીબી એટલે શું? તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે કોઈ પણ વ્યક્તિ માટે મૂળભૂત કે પાયાની જરૂરિયાતો છે આવશ્યક હોય છે, જેમાં સૌ પ્રથમ પાયાની જરૂરિયાત છે અન્ન એટલે કે ખોરાક, વસ્ત્ર રહેવા માટેની જગ્યા એટલે કે રહેઠાણ, ત્યારબાદ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ છે એ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી માત્રામાં પણ જ્યારે ભોગવવાથી વંચિત રહી અને મજબૂરીવશ જીવન ગુજારવું પડતું હોય ત્યારે સમાજની અંદર આવી જે સ્થિતિ છે એમને ગરીબી, વ્યાપક ગરીબી કે દારૂણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે, અને સમાજની અંદર આવી સ્થિતિમાં રહેતી વ્યક્તિ છે એને ગરીબ ગણવામાં આવે છે. હવે આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમના લક્ષણો છે કયા પ્રકારના હોય છે એ જોઈએ. તો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. મિત્રો ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નમાં ઘણી વખત પૂછવામાં આવે છે કે ગરીબી એ કયા પ્રકારનો ખ્યાલ છે? તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. લઘુત્તમ એટલે સૌથી નિમ્ન કક્ષાનું સ્તર, લઘુત્તમ એટલે નીચલી કક્ષાનું. તો ભારતની અંદર જે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમને સૌથી નિમ્ન કક્ષામાં ગણવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે ઉપરોક્ત જે પ્રશ્ન આપ્યો છે એ અને ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમના લક્ષણો છે એમનો પ્રશ્ન 3 ગુણની અંદર
પૂછાય છે. તો આ લક્ષણો ખાસ યાદ રાખો કે ગરીબી રેખા નીચે જે વ્યક્તિ જીવતી હોય એમની અંદર કેવા કેવા પ્રકારના લક્ષણો છે એ જોવા મળે છે, અથવા તો ગરીબ વ્યક્તિ છે એ કોને ગણી શકાય. તો જે વ્યક્તિની અંદર અહીં આપવામાં આવેલા લક્ષણો છે એ જોવા મળતા હોય એ દરેક વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકાય. તો સૌપ્રથમ પહેલું લક્ષણ જોઈએ, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય. જે વ્યક્તિ પોતાની આજીવિકા માટે 2 ટંક પણ પૂરતું ભોજન મેળવી શકતા ન હોય તો એ વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે જીવે છે એવું ગણાય છે. ત્યારબાદ રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, એટલે કે વ્યક્તિને વસવાટ કરવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા જ્યારે નથી મળતી ત્યારે પણ એ વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકાય. ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ્સ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, પોતે નથી ઈચ્છતો પણ છતાં પોતાને મજબૂરીવશ કોઈ ગંદા વિસ્તારો કે જગ્યાઓ પર વસવાટ કરવો પડતો હોય અને સ્લમ્સ એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર વસવાટ કરવો પડતો હોય. ભારતની અંદર મુંબઈમાં આવેલી ધારાવી નામની જે ઝૂંપડપટ્ટી છે એ માત્ર ભારતની જ નહીં પણ સમગ્ર એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. ત્યાં વસવાટ કરતી દરેક વ્યક્તિ છે એ મજબૂરીવશ ત્યાં ગંદા વિસ્તારો કે જગ્યાઓ પર વસવાટ કરે છે અને સ્લમ્સ એટલે કે ઝૂંપડપટ્ટીની અંદર એમને વસવાટ કરવો પડે છે. તો ત્યાં વસતી દરેક વ્યક્તિ છે એવું કહી શકાય કે એ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ ગણાય છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય છે. દરેક વ્યક્તિની આવકનો સ્તર અલગ અલગ હોય છે, પરંતુ એક ચોક્કસ નિર્ધારિત આવક કરતાં પણ એની અપેક્ષિત આવક છે એ ઘણી ઓછી જોવા મળતી હોય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય આયુષ્ય દરથી પણ ઓછું હોય. જે સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય દર નક્કી થાય છે એ મુજબ આ વ્યક્તિ છે એમનું આયુષ્ય છે એ ઓછું હોય તો એ વ્યક્તિ છે એ આ કક્ષાની અંદર આવે છે. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે. ખાસ કરી અને ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ છે એમની અંદર મોટા પ્રમાણમાં નિરક્ષરતાનું પ્રમાણ જોવા મળે છે, કારણ કે આવી વ્યક્તિ પોતાની મજબૂરીને કારણે પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થઈ શકવાને કારણે એ શિક્ષણ મેળવી શકતા નથી અને એમના કારણે તેઓ નિરક્ષર રહે છે. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળવાને કારણે, પોષણક્ષમ આહાર ન મળી શકવાને કારણે એ વ્યક્તિની અંદર નાના મોટા રોગનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય છે. આમ તો આપણે જાણીએ છીએ કે ભારતની અંદર 6 થી 14 વર્ષના બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો છે એ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ છે, પરંતુ ઘણી વખત પરિવારની આર્થિક સ્થિતિ છે એ નબળી હોવાને કારણે બાળકોને પોતાના માતા પિતા છે એ આવક વધારવા માટે ભણવાની જગ્યાએ આવક વધારવાને માટે પોતાની સાથે કોઈ મજૂરી કે કામ ધંધા પર એમને મજબૂરીવશ લગાડી દેતા હોય છે અને એના કારણે એ લોકો છે એ નિરક્ષર રહેતા હોય છે. જેમના બાળકોનું કુપોષણને લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે. ખાસ કરી અને ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ છે એમની અંદર પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર ન મળવાને કારણે કુપોષણની સ્થિતિ વધારે જોવા મળે છે અને કુપોષણને કારણે બાળ મૃત્યુ દર પણ ઊંચો હોય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો. ઉપરોક્ત આપણે લક્ષણો જોયા એ મુજબ જે વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ છે એમના જીવન ધોરણને ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માટે સરકાર દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એમાંના કેટલાક પ્રયાસો અહીં જોઈએ. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અત્યોદય કુટુંબ કે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબ BPL કહે છે. ખાસ કરી અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે એમની ઓળખ મેળવી અને જેમની આવક ઓછી છે તેવા કુટુંબને ઓળખી અને એવા કુટુંબોને અત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ BPL તરીકે છે એ ઓળખાવવામાં આવ્યા. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢી અને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા
શરૂ કરી છે. સૌપ્રથમ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ છે એની ઓળખ મેળવવામાં આવી અને આ પ્રકારના જે કુટુંબો છે એમની ઓળખ મેળવ્યા બાદ એમના રેશન કાર્ડ કાઢી અને એમના આધારે એમને જાહેર વિતરણ વ્યવસ્થા છે એ શરૂ કરવામાં આવી. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે, જે બજારમાં મળતા અનાજના ભાવ કરતાં એકદમ નજીવા ભાવે, એકદમ ઓછી કિંમતે અથવા તો એમને અત્યોદય કુટુંબ આધારિત ગરીબી રેખા નીચે જીવતી જે વ્યક્તિઓ છે એમને વ્યાજબી ભાવની દુકાનો મારફત છે એ અનાજ પૂરું પાડવામાં આવે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. કે અત્યોદય કુટુંબ જે છે અથવા તો ગરીબી રેખા નીચે જીવતા જે કુટુંબો છે એમને સરકાર દ્વારા પ્રતિ માસ કઈ કઈ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, તો જેમાં અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી ચીજવસ્તુઓ એમાં પૂરી પાડવામાં આવે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ છે એમનું જીવન સ્તર સુધરે અને એ લોકોનું જીવન સ્તર ઊંચું આવે એ માટે સરકારે છે એ કેટલાક પ્રયાસો પણ હાથ ધર્યા છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક બોર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. મિત્રો, પ્રશ્ન યાદ રાખજો એક ગુણ માટે કે સૌપ્રથમ ગરીબીનો ખ્યાલ કોને રજૂ કર્યો હતો, તો વૈશ્વિક સંસ્થા જે છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમનું નિયામક બોર્ડ ઓરો છે એમના દ્વારા સૌપ્રથમ ગરીબી રેખા વિશેનો ખ્યાલ છે એ રજૂ કરવામાં આવેલો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ગરીબી રેખા નીચે આવે છે કે નહીં એના માટે છે એમના ચોક્કસ કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને એ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ છે એનું માપન કરવામાં આવે છે. તો આ ગણતરીમાં કે આ માપનમાં હવે અનાજ, ત્યારબાદ વસ્ત્ર, રહેઠાણની સુવિધા, શિક્ષણ કેટલા પ્રમાણમાં એમને મળે છે, આરોગ્યની સુવિધાઓ કયા કયા પ્રકારની છે, પીવાનું ચોખ્ખું પાણી, ત્યારબાદ વીજળીની સુવિધા, સેનિટેશનની સુવિધા એટલે કે સ્વચ્છતા અને ખાસ કરીને આરોગ્યલક્ષી સુવિધાઓ એમને કેટલા પ્રમાણમાં મળે છે, વાહન અને પરિવહન, આ દરેક પાછળ થતો વપરાશી ખર્ચ કેટલો છે અને એ કુટુંબ કે વ્યક્તિની આવક કેટલી છે એમને ધ્યાનમાં લઈ અને કેલેરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટી એ ગરીબ રેખા નીચે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ હવે ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે અને બે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે જીવે છે કે કેમ કે એ વ્યક્તિની સંખ્યા છે એ જાણવા માટે અહીં બે રીત આપવામાં આવી છે. એક એ કે એક કુટુંબ કોઈ લઈ અને એ વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ એ કુટુંબને કરવામાં આવતો ખર્ચ કેટલો છે અને એની આવેલ ખર્ચના આધારે એ નક્કી થઈ શકે કે એ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે કે નહીં. અને બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે એટલે કે એ કુટુંબની અંદર જેટલી સભ્ય સંખ્યા છે એ મળી અને એમની કુલ આવક કેટલી છે. અહીં સરેરાશ છે એ કુટુંબમાં વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા છે એ નિર્ધારિત કરવામાં આવી છે. આમ ટૂંકમાં કુટુંબે કરેલા ખર્ચ, સેવાઓ પાછળ કરેલો ખર્ચ અને એ સમગ્ર કુટુંબની આવક કેટલી છે, આ બે બાબત પરથી પણ ગરીબીનું માપન છે એ થઈ શકે છે. ત્યારબાદ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી કોને કહેવાય? સૌપ્રથમ આપણે ગરીબીની વ્યાખ્યા જોઈ. હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. સામાન્ય રીતે સમાજની દરેક વ્યક્તિ માટે પાયાની મૂળભૂત જરૂરિયાતો જેવી કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, આ દરેક જરૂરિયાત છે એ લઘુત્તમ બજાર ભાવે એટલે કે ઓછામાં ઓછા બજાર ભાવે પણ જ્યારે વ્યક્તિ છે એ
પ્રાપ્ત કરવા સમર્થ ન હોય તો એવી વ્યક્તિ છે એમને નિરપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે. ત્યારબાદ હવે સાપેક્ષ ગરીબી એટલે શું? તો સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સાપેક્ષ રીતે ગરીબી એટલે શું? સમાજની અંદર જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી, કારણ કે દરેકની આવકનું પ્રમાણ અલગ અલગ હોય છે. હવે આ જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ એક જૂથ અન્ય જૂથ કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. એટલે અહીં કોઈ પણ એક વ્યક્તિને ચોક્કસ રીતે ગરીબ ગણવો એ બીજા જૂથ સાથે સરખામણી કરી અને સાપેક્ષમાં એ વ્યક્તિ ગરીબ છે કે નહીં એ નક્કી કરી શકાય છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ. એ નામની જે વ્યક્તિ છે એ 10 રૂપિયા, બી નામની વ્યક્તિ 20 રૂપિયા અને સી નામની વ્યક્તિ છે એ 30 રૂપિયા. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. એ, બી અને સી ત્રણેયની આવક અલગ અલગ છે. એટલે કે એની આવક 10 રૂપિયા, બીની આવક 20 રૂપિયા અને સીની આવક 30 રૂપિયા છે. હવે બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ છે. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. અહીં બી નામની વ્યક્તિ છે એમની આવક 20 છે, પરંતુ એ નામની વ્યક્તિ જે છે એમની આવક બી કરતાં ઓછી, એટલે કે માત્ર 10 રૂપિયા છે. તો બી કરતાં એની આવક ઓછી હોવાથી બીની સાપેક્ષમાં એ છે ગરીબ ગણવામાં આવે છે. પરંતુ સી છે એમની આવક 30 રૂપિયા છે, તો સીના સાપેક્ષમાં બી અને એ બંને છે એ ગરીબ ગણાશે, કારણ કે એમની આવક બંનેની આવક સી કરતાં ઓછી છે. આમ એક જૂથના સંદર્ભમાં બીજા જૂથની આવક છે એ જ્યારે ઓછી હોય તો એમને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં ગરીબી છે એ જોઈએ. ગરીબીનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, ગરીબીની સ્થિતિ કયા પ્રકારની છે. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ₹4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. હવે ભારતીય આયોજન પંચ દ્વારા જે 2011 અને 12ની અંદર ગરીબી રેખા છે એ નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે અલગ અલગ વપરાશી ખર્ચ છે એ નક્કી કર્યો હતો. અને એ મુજબ ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ, એટલે કે પ્રત્યેક વ્યક્તિનો એક માસનો વપરાશી ખર્ચ એ ₹816 નક્કી કરવામાં આવ્યો. અને સમગ્ર કુટુંબનો આ ખર્ચ, કારણ કે આગળ આપણે જોયું છે કે કુટુંબની અંદર વધારેમાં વધારે 5 વ્યક્તિ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે 816 લેખે 5 વ્યક્તિના ₹4080 માસિક ખર્ચ કુટુંબનો થાય. એ જ રીતે શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ પ્રત્યેક વ્યક્તિ દીઠ છે એ ₹1000 અને કુટુંબ દીઠ વપરાશી ખર્ચ છે એ 5000 નક્કી કરવામાં આવ્યા હતા. હવે આ વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટી અને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ઘટી અને 21.9% થઈ ગયું હતું. મિત્રો આ મુદ્દાની અંદર ખાસ આંકડાકીય માહિતી છે એ યાદ રાખજો કે 2011-12ના વર્ષની અંદર ગરીબી રેખાના જે નવા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ભારતની અંદર કેટલા વ્યક્તિઓ ગરીબી રેખા નીચે છે એ જીવતા હતા, તો 27 કરોડની આસપાસની વ્યક્તિઓ છે એ ગરીબી રેખા નીચે જીવતી હતી. અને સમગ્ર ભારતની વસ્તી પૈકીના 21.9% વ્યક્તિઓ છે એ આ માપદંડ મુજબ ગરીબી રેખા નીચે જીવતા હતા. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.
2009-10 અને 2011-12 એટલે કે 2009-10ની અંદર કુલ જે 35.47 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા એ ઘટી અને 2011-12માં 27 કરોડ થયા. એ જ રીતે કુલ વસ્તીના જે 29.8% લોકો જે ગરીબી રેખા નીચે જીવતા હતા એ ઘટી અને 2011-12ના વર્ષની અંદર 21.9% વસ્તીના વ્યક્તિઓ છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. આમ ગરીબી રેખા છે એમની અંદર ઘટાડો જોવા મળ્યો. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી, જે ગરીબી રેખાનું ધોરણ છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ગણતરી કરવા માટે છે એ $ને ધ્યાનમાં લેવામાં આવે છે. તો ભારતની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ બેંક દ્વારા સરખામણી થઈ શકે એ માટે 2012ના વર્ષમાં 2008ના ભાવો આધારે માથાદીઠ દૈનિક આવક એટલે કે દરરોજની આવક છે એ $1.90 છે એ કરવામાં આવી હતી. જોકે $, છે એમના ભાવો છે એ દિન પ્રતિદિન બદલતા રહેશે, પરંતુ હાલના સમયની અંદર $1 એટલે ભારતના 73.28 રૂપિયા થાય. તો પ્રત્યેક વ્યક્તિની આવક છે દૈનિક આવક એ $1.90 છે નિર્ધારિત કરવામાં આવી હતી, જે ગરીબી રેખાનું ધોરણ હતું. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. મિત્રો, સૌપ્રથમ આપણે ભારતની અંદરના નવા માપદંડ મુજબ આંકડા જોયા. હવે વિશ્વ બેંક દ્વારા જે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો 2010ના વર્ષની અંદર, એ મુજબ ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો એટલે કે કુલ વસ્તી પૈકીના 32.7% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા, અને એ 121 કરોડમાંથી આ 32.7% લેખે અંદાજે 45.6 કરોડ વ્યક્તિઓ છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું, જે પૈકી ગ્રામીણ ક્ષેત્રે 25.7% ગરીબીનું પ્રમાણ અને શહેરી ક્ષેત્રમાં 13.7% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું. અર્થાત ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. મિત્રો, UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે, એમના દ્વારા 2015ની અંદર રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો એ મુજબ ભારતની અંદર 2011-12ના વર્ષની અંદર ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા, અને એ પૈકી ગ્રામીણ ક્ષેત્રની અંદર 25.7% ગરીબીનું પ્રમાણ, જ્યારે શહેરી ક્ષેત્રમાં 13.7% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું હતું. મતલબ કે શહેરી ક્ષેત્ર કરતાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળ્યું હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65% લોકો ગ્રામીણ ક્ષેત્રે ગરીબ હતા. એટલે ગ્રામીણ ક્ષેત્રે ગરીબીની સ્થિતિ છે એ વધારે જોવા મળી, અને જ્યારે શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો જ ગરીબી રેખા નીચે જીવતા હતા, જે UNDPનો 2015ના રિપોર્ટ મુજબ. ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ 36.93% છે. મિત્રો, યાદ રાખજો એક માર્કના પ્રશ્ન માટે કે ભારતમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે અને તેમનું પ્રમાણ કેટલું છે. તો સૌથી વધારે ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે, અને 36.93% જેટલી ગરીબી છે ત્યાં જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે, જ્યાં માત્ર 5.09% જેટલું ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. આમ બંને વચ્ચે છે ખૂબ મોટો તફાવત જોવા મળે છે કે છત્તીસગઢ સૌથી વધારે
ગરીબી ધરાવતું રાજ્ય છે ભારતમાં, જ્યારે ગોવા છે એ સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. સૌ પ્રથમ આપણે સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય જોયું, ત્યારબાદ સૌથી ઓછું, અને ગુજરાતની સ્થિતિ જોઈએ તો 16.63% જેટલા લોકો છે એ ભારતની અંદર ગરીબી રેખા નીચે જીવે છે. ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ છે એ 16.63% લોકો. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા વગેરે છે. કે ભારતમાં એવા કયા કયા રાજ્યો છે કે જેમની અંદર સરેરાશ ગરીબીનું પ્રમાણ 30%થી વધારે હોય? તો જેમાં સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, ત્યારબાદ આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર અને અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આ દરેક રાજ્યો એવા છે કે જ્યાં સરેરાશ 30% કરતાં વધારે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ અને તાલીમ કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. ભારત એક વિપુલ રીતે કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસ ધરાવતો સમૃદ્ધ દેશ છે, પરંતુ આ જે કુદરતી સંસાધનોનો આપણી પાસે વિપુલ ભંડાર છે તેમનો યોગ્ય રીતે લાભ ન ઉઠાવવાને કારણે, શિક્ષણનો અભાવ હોવાના કારણે, મતલબ કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોવું, તાલીમ અને કૌશલ્યનો અભાવ, વર્ષોના ખામીયુક્ત આયોજનને કારણે આપણી પાસે રહેલ કુદરતી સંપત્તિ છે એમનો ઉપયોગ આપણે લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જે પ્રમાણમાં અને જે રીતે થવો જોઈએ તે રીતે આપણે એમનો ઉપયોગ કરી શક્યા નથી. માટે ગરીબીનું પ્રમાણ પણ ભારતમાં ઘટ્યું નથી. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. મિત્રો, વિધાન યાદ રાખજો, ઘણી વખત પૂછે છે કે વિધાન સમજાવો. ધનિક ભારતમાં ગરીબો વસે છે. આજે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર કહેવાય છે, પરંતુ છતાં પણ ભારતની અંદર આજે કેટલાય વ્યક્તિઓ છે એ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ છે, અથવા તો કેટલાય એવા કુટુંબો છે કે જેમની આવક નિર્ધારિત આવક કરતાં ઓછી હોવાને કારણે એ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની અંદર સમાવેશ પામે છે. આમ ધનિક ભારતમાં ગરીબો છે એ વસે છે. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો જે છે એમાં કેવા કેવા વ્યક્તિઓ છે એ ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે? તો ખાસ કરી અને ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, એટલે કે જેમની પાસે જમીન નથી અને જેઓ મજૂરી કામ કરે છે તેવા જમીન વગરના, એટલે કે જમીન વિહોણા ખેતમજૂરો, ત્યારબાદ ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો, ખાસ એવા ગૃહ ઉદ્યોગો કે જે ઘરે અથવા તો નાના પાયાના ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોની અંદર કામ કરતા જે કારીગરો છે એ, ત્યારબાદ સીમાંત ખેડૂતો, એટલે કે જે ખેડૂતો પાસે જમીન ઓછી છે, 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે, એવા ખેડૂતો છે એમને સીમાંત ખેડૂતો ગણવામાં આવે છે. ત્યારબાદ ભિખારીઓ, વેઠિયા મજૂરો કે જે વેઠ અથવા તો પૈસા વગર નોકર તરીકેનું કામ કરતા એવા વેઠિયા મજૂરો, જંગલ કે પહાડીમાં રહેતા લોકો, ખાસ કરીને એવી વિચરતી વિમુક્ત જાતિ કે આદિજાતિના લોકો કે જેમનો વસવાટ જંગલ કે પહાડી વિસ્તારોમાં રહેતા હોય એવા વ્યક્તિઓ, ત્યાર પછી જનજાતિ અને કામચલાઉ કારીગરો, જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. કે ગ્રામીણ ક્ષેત્રે કેવી વ્યક્તિઓ અથવા તો કોણ ગરીબી રેખા નીચે છે જીવે છે? તો જેમાં જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં વસતા કે રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો, આ દરેક વ્યક્તિઓ છે એ ગ્રામ્ય કક્ષાએ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. ત્યારબાદ શહેરી ક્ષેત્રે ગરીબો. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, જે લોકો રૂટીન કોઈ પણ મજૂરીનું કામ કરતા હોય, ત્યારબાદ બેરોજગાર દૈનિક શ્રમિક, કે જે વ્યક્તિને કાયમી માટે રોજગારી છે એ નથી મળતી તેવા દૈનિક બેરોજગાર શ્રમિકો, ત્યાર પછી ઘર નોકર તરીકેના કામ કરનાર વ્યક્તિ,
રિક્ષા ચાલક એટલે કે રિક્ષા ચલાવી અને પોતાની આજીવિકા મેળવતા હોય એવી વ્યક્તિઓ, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, ઘણા વ્યક્તિઓ શહેરોની અંદર પોતાની આજીવિકા માટે ચા લારી ગલ્લાની અંદર અથવા તો કોઈ હોટલ કે ધાબા પર કામ કરતા હોય, ઓટો ગેરેજની અંદર કામ કરતા, જે આ પ્રકારે શ્રમિક તરીકે કામ કરતા હોય એવા વ્યક્તિઓ, ત્યાર પછી ભિક્ષુકો એટલે કે ભીખ માંગનાર વ્યક્તિઓ કે જેઓ પોતાની ન્યૂનતમ ઓછામાં ઓછી જરૂરિયાતો કે વસ્તુઓ પણ સંતોષી નથી શકતા અને ગરીબીમાં સબળી રહ્યા છે, કે જે વ્યક્તિને પોતાની પાયાની અને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં વસ્તુઓ પ્રાપ્ત થતી નથી અને એમના કારણે એ લોકો છે એમને ગરીબી રેખા નીચે જીવવું પડે છે. તો યાદ રાખો, ગ્રામીણ ક્ષેત્રે ગરીબીની અંદર કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, ત્યાર પછી શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો સમાવેશ થાય છે. હવે 3 માર્કનો ત્યાર પછીનો પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો. આજે સમગ્ર દેશ કે જુદા જુદા પ્રદેશોની અંદર હજુ પણ આપણે ગરીબીને નાબૂદ કરી શક્યા નથી. તો એવા કયા કારણોને કારણે છે એ ગરીબી છે એ ઉદ્ભવે છે? તો કેટલાક કારણો જે અહીંયા આપ્યા છે આપણે જોઈએ. ગરીબીના મૂળિયા તો શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ આપણે જોયું કે અલગ અલગ આંકડાઓના આધારે, અલગ અલગ રિપોર્ટ્સના આધારે કે ભારતમાં શહેરી વિસ્તારો કરતાં પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ગરીબીનું પ્રમાણ છે એ ઘણું વધારે જોવા મળે છે. એટલે કહી શકાય કે ગરીબીના મૂળિયા છે એ શહેરો કરતાં પણ વધારે ગ્રામ્ય વિસ્તારોની અંદર ઊંડા સુધી છે એ વિસ્તરેલા જોવા મળે છે, જેમની પાછળના કેટલાક કારણો જવાબદાર છે. પહેલું કારણ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે ભારતની આજે અડધોઅડધ કરતાં પણ વધારે વસ્તી છે એ કૃષિ પર નિર્ભર છે. ગ્રામ્ય ક્ષેત્રે ખાસ કરીને મોટાભાગની વ્યક્તિઓ છે એમની આર્થિક પ્રવૃત્તિ કૃષિ છે, પરંતુ કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, પૂરતા પ્રમાણમાં વિકાસ ન થઈ શકવો અને અપૂરતી સિંચાઈની સવલત એટલે કે સુવિધાને કારણે પણ કૃષિ ક્ષેત્રમાંથી આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે પણ ગરીબી રેખા નીચે જીવવું પડે છે. ત્યારબાદ ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. માત્ર ખેતી ઉપર નિર્ભર હોવાથી ખેતી સિવાયના અન્ય કોઈ વૈકલ્પિક રોજગાર તરીકેની તકનો અભાવ હોવાથી પણ વ્યક્તિઓ છે એમને આ રોજગારી મળતી નથી. ગ્રામ્ય ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે ગ્રામીણ ક્ષેત્રે માત્ર કૃષિ સિવાય અન્ય પણ ઘણા બધા ક્ષેત્રો છે કે જેમની અંદર રોજગારી મળી શકે, પરંતુ આ રોજગારી માટેના ક્ષેત્રો છે એમના વિશેનું પૂરતું જ્ઞાન ન હોવાને કારણે, પૂરતું શિક્ષણ ન મેળવવું હોવાના કારણે, અથવા તો એ ક્ષેત્રને લગતી પૂરતી તાલીમ કે કૌશલ્ય ન હોવાના કારણે પણ વ્યક્તિ છે એ આવક મેળવી શકતો નથી. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી હજુ પણ ભારતીય કેટલાક ગામડાઓની અંદર જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ છે જોવા મળે છે, જે પરંપરાગત સમાજની અંદર જે જ્ઞાતિ કે રૂઢિઓ હતી એ જ જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ છે એ હજુ પણ ભારતની અંદર કેટલાક ગામડાઓમાં જોવા મળે છે. અને એ પરંપરાના કારણે રીત રિવાજો પાછળ પોતાના ગજા ઉપરાંતના ખર્ચને કારણે, એટલે કે પોતાની ક્ષમતા કરતાં પણ વધારે ખર્ચ પોતાની રૂઢિ કે પરંપરાના કારણે છે એ વ્યક્તિ કરે છે અને છેવટે એ વ્યક્તિ છે એ દેવામાં ડૂબે છે. અને આમ બિન ઉત્પાદકીય ખર્ચો છે એ વધવાથી પણ છે એ ગરીબી ઉદ્ભવી શકે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. ગ્રામ્ય ક્ષેત્રે નિરક્ષરતાનું પ્રમાણ પણ ઘણું ઊંચું જોવા મળે છે અને એ નિરક્ષર હોવાને કારણે વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ પણ વધારે બને છે. તેમજ સરકાર દ્વારા જે આર્થિક કે સામાજિક સહાયના રૂપમાં જે સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એમના વિશેની પૂરતી માહિતી ન હોવાને કારણે, માહિતીના અભાવે વ્યક્તિઓ આ સરકારી યોજનાઓનો લાભ પણ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી આજે
આર્થિક નીતિઓનું સરકાર દ્વારા જે આયોજન કે ઘડતર થઈ રહ્યું છે તેમાં ક્યાંય ને ક્યાંય છેવાડાના કે એકદમ દૂરના જે ગામડાઓ છે, દૂરના જે વ્યક્તિઓ છે, એમની આર્થિક રીતે ઉપેક્ષા કે અનાદર થાય છે અને જેના કારણે એ વ્યક્તિઓ છે એ આર્થિક રીતે પાછળ રહી જાય છે અને એ પણ એક ગરીબીનું કારણ બને છે. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. આપણે પ્રકરણ 10માં પણ ચર્ચા કરી હતી કે ભારતમાં રોકડિયા પાકોનું વાવેતર વધવાથી ખાસ કરીને ખાદ્ય પાકો છે એમનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંક પૂરતું ભોજન પણ પ્રાપ્ત ન થવાથી ગ્રામીણ ક્ષેત્રે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર વધારેમાં વધારે આર્થિક લાભ મેળવવાના હેતુથી છે એ રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવા લાગ્યા, જ્યારે અનાજ કે અનાજ, કઠોળ અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટતા એ વસ્તુઓની અછત સર્જાય અને છેવટે એ વસ્તુઓની અંદર ભાવ વધવાથી 2 ટંક પૂરતું ભોજન પણ પ્રાપ્ત ન થઈ શકવાથી એ ગરીબી રેખા નીચે જીવે છે. આર્થિક સુધારાના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટવાથી. આર્થિક સુધારાઓનો અમલ થકી જે આર્થિક રીતે સુધારાઓ અમલમાં આવ્યા, ખાસ કરીને કોઈ વ્યવસાય કે કૃષિ ક્ષેત્ર છે કે કોઈ આવકના ક્ષેત્ર તરીકે, જેમાં અર્થવ્યવસ્થા પડી ભાંગવાને કારણે કુટીર અને લઘુ ઉદ્યોગો, જે ગ્રામ્ય કક્ષાએ રોજગારી અપાવનારા કુટીર અને લઘુ ગૃહ ઉદ્યોગો હતા, એ ખલાસ થયા, જેના કારણે વ્યક્તિએ સ્થળાંતરિત થવું પડ્યું. રોજગારી મેળવવા માટે ગ્રામ્ય કક્ષાનો વ્યક્તિ શહેર તરફ વળવા લાગ્યો અને છેવટે ખેતીની આવક ઘટવાથી ગરીબી છે એનો વધારો જોવા મળ્યો. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આગળ પણ આપણે જોયું કે ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ છે એમની અંદર પૂરતા પોષણના અભાવે વિવિધ રોગોનું પ્રમાણ છે એ ઘણું વધારે જોવા મળે છે. આરોગ્ય વિષયક ખર્ચાઓ વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર દવા પાછળના ખર્ચાઓ વધવાથી આવી જે વ્યક્તિઓ છે જે કુપોષણનો ભોગ બન્યો હોય અને જુદા જુદા રોગોનો શિકાર બનવું પડ્યો, એવી વ્યક્તિઓ છે પોતાના આરોગ્ય પાછળ, પોતાના આરોગ્ય વિષયક ખર્ચાઓ પાછળ છે વધારે ખર્ચ કરે છે અને જેના કારણે એમને આવક પાછળ આરોગ્ય પાછળ ખર્ચ વધે છે અને આવક છે એ સ્થિર રહી. આવક ન વધવાને કારણે છેવટે ગરીબો છે એમને સારવાર પાછળ જ પોતાનો મોટાભાગનો આવકનો ખર્ચ છે એ થઈ જતો હતો. ત્યારબાદ ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા થતાં બેકારીમાં વધારો થયો છે. આજે જુદા જુદા વ્યવસાયો કે આર્થિક ક્ષેત્રોની અંદર નવી નવી ટેકનોલોજી છે એમનો સમયાંતરે ફેરફારો આવતા રહેશે અને આ ટેકનોલોજીના ફેરફારો આવવાને કારણે તેમજ પરંપરાગત વ્યવસાય અને કુટીર ઉદ્યોગો છે એ બંધ હાલતમાં કે પડી ભાંગવાની હાલતમાં હોવાને કારણે બેકારીની અંદર છે એ વધારો થયો છે. લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળવી. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. ભારતનો છેલ્લા કેટલાક વર્ષોનો વસ્તી વૃદ્ધિ દર જોઈએ તો ભૂતકાળની તુલનાએ છે એ ઘણો ઓછો છે, પણ છતાં સરેરાશ વસ્તી વૃદ્ધિ દર છે એમાં વધારો થયો. મૃત્યુ દરમાં છે એ ભૂતકાળની તુલનાએ ઘટાડો થયો અને સરેરાશ આયુષ્યમાં વધારો થયો હતો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો અને બેકારી વધી. શ્રમની કુલ એટલે કે જે વ્યક્તિઓ કામ કરવા ઈચ્છે છે એ શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધવાથી છે એ બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી, જેટલા પ્રમાણમાં એમની માંગ હતી એટલા પ્રમાણમાં ઉત્પાદન ન થવાથી એ ચીજ વસ્તુઓની અંદર ભાવ વધારો જોવા મળ્યો હતો અને ખરીદ શક્તિમાં ઘટાડો થયો. કોઈ પણ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થાય એટલે ખરીદ શક્તિમાં છે એ સહજ રીતે ઘટાડો જોવા મળે છે. આમ ખરીદ શક્તિમાં ઘટાડો થવાથી જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. બેરોજગારી અને ગરીબીને સીધો સંબંધ છે. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ છે એની સામે ઉત્પાદન ઘટતા ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો
ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાથી ખરીદ શક્તિમાં ઘટાડો થયો અને છેવટે જીવન ધોરણ છે એ કથળવાને કારણે ગરીબીના પ્રમાણમાં વધારો થયો. આમ અનેક એવા ગ્રામ્ય કક્ષાએ કારણો કહી શકાય કે જે ગરીબી ઉદ્ભવવાના કારણો છે એ હતા અને એટલા માટે જ ગ્રામ્ય ક્ષેત્રે છે એ શહેરી ક્ષેત્રો કરતાં ગરીબીનું પ્રમાણ છે એ વધારે જોવા મળતું હતું. તો મિત્રો આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો છે એક વખત સારા અક્ષરે લખી તૈયાર કરવા. તો મિત્રો પ્રશ્નો છે એ નોંધી લેશો. પ્રશ્ન 1, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. પ્રશ્ન 2, ગરીબી એટલે શું? ગરીબીનું માપન શી રીતે થાય છે તે સમજાવો. પ્રશ્ન 3, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. અને પ્રશ્ન 4, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો.